નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે લઈને આવી છું એક સરસ મજાની કહાની, તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો। સુરેન્દ્રનગર જિલ્લાના એક નાના ગામમાં રહેતો 26 વર્ષનો મયુર ખૂબ જ મહેનતુ અને સમજદાર યુવાન હતો। પિતા ખેડૂત અને માતા ગૃહિણી। પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી, છતાં મયુરના સપનાઓ ખૂબ જ મોટા હતા। તે ઈચ્છતો હતો કે એક દિવસ પોતાનું ઘર બનાવે અને માતા પિતાને તમામ સુખ આપે। નોકરીની શોધમાં તે શહેર ગયો। થોડા મહિનામાં સારી કંપનીમાં કામ મળી ગયું, પગાર પણ સારો હતો। ધીમે ધીમે ઘરની સ્થિતિ સુધરવા લાગી। માતા પિતા ગર્વ અનુભવતા હતા કે તેમનો દીકરો હવે પરિવારનો સહારો બની ગયો છે। એક દિવસ ઓફિસમાં નવા મિત્રોની ઓળખાણ થઈ। શરૂઆતમાં બધું સામાન્ય હતું, પરંતુ થોડા સમય પછી મિત્રો મયુરને ઝડપથી પૈસા કમાવાની વાતો કરવા લાગ્યા। તેઓ કહેતા, એકવાર પૈસા લગાવી દે, પછી મહિનામાં ડબલ થઈ જશે। મયુરને શરૂઆતમાં શંકા હતી, પણ રોજ એક જ વાત સાંભળીને તે પણ લાલચમાં આવી ગયો। તેણે પોતાની બચતના 2 લાખ રૂપિયા એક સ્કીમમાં મૂકી દીધા। થોડા દિવસ સુધી તો નફો દેખાતો રહ્યો। તેને લાગ્યું કે ખરેખર જીવન બદલાઈ જશે। લાલચ વધતી ગઈ। તેણે બેંકમાંથી લોન લીધી, સગા સંબંધીઓ પાસેથી પણ પૈસા ઉધાર લીધા। બધાને કહ્યું કે થોડા મહિનામાં બધું પરત આપી દેશે, પણ એક સવારે જ્યારે તેણે એપ ખોલી ત્યારે બધું બંધ હતું। વેબસાઇટ ગાયબ, ઓફિસ બંધ, ફોન સ્વિચ ઓફ। એક જ દિવસમાં મયુરની આખી જિંદગી બદલાઈ ગઈ। બેંકની લોન, લોકોના ઉધાર અને પરિવારની આશાઓ, બધું તેના ખભા પર આવી પડ્યું। મયુરને હવે સમજાયું કે મહેનતથી મળેલા પૈસા બચાવવામાં વર્ષો લાગે છે, પણ ખોટા નિર્ણયથી ગુમાવવા માત્ર એક જ ક્ષણ લાગે છે। એપ બંધ થઈ ગયા પછી મયુરના ફોન પર સતત કોલ આવવા લાગ્યા। કોઈ લોનની ઈએમઆઈ માંગતું હતું, તો કોઈ પોતાના ઉધાર પૈસા। શરૂઆતમાં તેણે બધાને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તેની સાથે છેતરપિંડી થઈ ગઈ છે, પરંતુ ઘણા લોકો તેનો વિશ્વાસ કરવા તૈયાર નહોતા। મયુરે જે કંપનીમાં પૈસા રોક્યા હતા તેની માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો। શહેરમાં આપેલા સરનામે ગયો તો ત્યાં તાળું મારેલું હતું। આસપાસના લોકોએ કહ્યું કે થોડા દિવસ પહેલાં જ ઓફિસ ખાલી કરીને બધા ચાલ્યા ગયા। આ સાંભળીને તેના પગ નીચેની જમીન સરકી ગઈ। ઘરે પાછો આવ્યો ત્યારે પિતાએ તેના ચહેરા પરથી જ સમજી લીધું કે કંઈક ગંભીર બન્યું છે। મયુરે હિંમત કરીને બધું સાચું કહી દીધું। થોડા સમય માટે ઘરમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ। માતાની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેમણે એક જ વાત કહી, દીકરા, પૈસા ગયા છે, તું નથી ગયો। જ્યાં સુધી પરિવાર સાથે છે ને, ત્યાં સુધી ફરીથી બધું ઊભું કરી શકીએ। આ શબ્દોએ મયુરને ફરી હિંમત આપી। બીજા જ દિવસે તેણે પોતાના બધા દેવોના હિસાબ લખ્યો। એક એક વ્યક્તિને ફોન કરીને સાચી પરિસ્થિતિ સમજાવી અને વિનંતી કરી કે તેને થોડો સમય આપવામાં આવે। કેટલાક લોકો ગુસ્સે થયા, પરંતુ કેટલાકે તેની ઈમાનદારી જોઈને સમય આપ્યો। મયુરે નક્કી કર્યું કે હવે કોઈ પણ શોર્ટકટ નહીં અપનાવે। દિવસમાં નોકરી અને સાંજે ફ્રીલાન્સમાં કામ શરૂ કર્યું। રજાના દિવસોમાં પણ વધારાની કમાણી માટે કામ કરવા લાગ્યો। દેવા હજુ બાકી હતા। રસ્તો લાંબો હતો, પરંતુ આ વખતે તે સાચા રસ્તે ચાલતો હતો। આગળના ભાગમાં શું મયુર બધા દેવા ચૂકવી શકશે? શું તે ફરીથી લોકોનો વિશ્વાસ જીતી શકશે? મહિના પછી પસાર થતા ગયા। મયુર દિવસ રાત મહેનત કરતો રહ્યો। સવારે નોકરી, સાંજે વધારાનું કામ અને રાત્રે નવા કૌશલ શીખતો। ઘણી વખત તે એટલો થાકી જતો કે જમ્યા વગર સૂઈ જતો, પરંતુ હવે તેણે નક્કી કરી લીધું હતું કે કોઈ પણ સંજોગોમાં હાર માનવી નહીં। ધીમે ધીમે તેની મહેનતનું પરિણામ મળવા લાગ્યું। એક પછી એક કરીને તેણે લોકોના ઉધારના પૈસા પરત આપવાના શરૂ કર્યા। જે લોકો
પહેલાં તેના પર ગુસ્સે હતા, તેઓ પણ હવે કહેવા લાગ્યા, ભૂલ તો થઈ ગઈ, પણ તું ભાગ્યો નહીં, તું જવાબદારીથી ઊભો રહ્યો. 2 વર્ષ પછી આખરે મયુરે પોતાની છેલ્લી લોનની પણ છેલ્લી EMI ભરી. બેંકમાંથી બહાર નીકળતા તેની આંખોમાં ખુશીના આંસુ હતા. તેણે તરત જ પોતાના માતા પિતાને ફોન કર્યો અને કહ્યું, આજે હું દેવામાંથી સંપૂર્ણ મુક્ત થઈ ગયો. ઘરે પહોંચતા જ માતા પિતાએ તેને ગળે લગાવી લીધો. એ દિવસે કોઈ મોટી ઉજવણી નહોતી, કોઈ મોંઘી પાર્ટી નહોતી, પરંતુ આખા પરિવારના ચહેરા પર જે શાંતિ હતી તે કોઈ કરોડોની સંપત્તિ કરતાં પણ વધારે કિંમતી હતી. થોડા સમય પછી મયુર ગામના યુવાનોને મળવા લાગ્યો. તે પોતાની સાથે થયેલી છેતરપિંડીની વાત ખુલ્લેઆમ કરતો અને બધાને સમજાવતો કે ઝડપથી અમીર બનવાના સપનાના ઘણી વખત સૌથી મોટું નુકસાન કરાવે છે. મયુર કહેતો, મહેનતથી કમાયેલા પૈસા ધીમે વધે છે પણ લાંબા સમય સુધી ટકે છે. લાલચથી કમાવાની આશા ઘણી વખત આખી જિંદગીની બચત છીનવી લે છે. તો મિત્રો, આ ઘટના પછી તેણે જીવનમાં એક નિયમ બનાવી લીધો, કોઈ પણ રોકાણ કરતા પહેલાં સંપૂર્ણ માહિતી મેળવવી અને માત્ર વિશ્વાસની માર્ગ પર જ પસંદ કરવો જોઈએ. જીવનમાં સફળતા માટે શોર્ટકટ નહીં, પરંતુ ધીરજ, મહેનત અને સમજદારી સૌથી મોટું રોકાણ છે. તો મિત્રો, આવી જ હૃદયસ્પર્શી સત્ય ઘટનાઓ આધારિત વિડીયો સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહેજો. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. વિડીયોને તમારા મિત્રોમાં શેર જરૂરથી કરજો. થેન્ક યુ.